કે ખેડૂતોને જેને વાવણી બાકી હશે એની સામે બહુ કન્ફ્યુઝન હશે કે વરસાદ પડે ત્યારે કરી જ નાખવી કે થોડી રાહ જોવી, એને લઈને કોઈ સૂચન તમારા અનુભવના આધારે? જો દિનેશભાઈ, વાવણી લાયક વરસાદ છે જેમાં 2.5-3 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ થાય તો એ વાવણી લાયક વરસાદ ગણાય. અને વાવણી લાયક વરસાદ પડી ગયો પછી રાહ ન જોવી જોઈએ. આમ પણ જે લોકોને વાવણી બાકી છે એના માટે તો ઓલરેડી લેટ થઈ ચૂક્યું છે, તો એની હવે વધારે મોડું ના કરવું જોઈએ. એની વરસાદ પડે ને વાવણી લાયક વરસાદ હોય તો વાવેતર કરી દેવું જોઈએ. આ એક ચોક્કસથી વાત છે કે ખેડૂતોએ આ વખતે વાવણીની પેટર્નમાં થોડોક ફેરફાર કરવો પડશે. પેટર્નમાં એટલા માટે કે અમુક જગ્યાએ આપણે વરસાદ લેટ થઈ રહ્યો છે, તો લાંબા ગાળાની મગફળી કે લાંબા ગાળાના કપાસ છે એનું વાવેતર હવે ન કરી શકાય. જો જુલાઈ મહિના દરમિયાન વાવણી થાય તો આપણે 90 દિવસે પાકતી એટલે કે ટૂંકા ગાળાની મગફળી છે એ વાવી શકાય, અથવા તો અડદ, મગ, તલ, એરંડા, તુવેર આ પ્રકારના પાકો છે આપણે પસંદ કરી શકીએ. દાખલા તરીકે G20 હોય, 128 નંબર મગફળી હોય, અથવા તો BT 32 મગફળી છે, લાંબા ગાળાના કપાસ છે, આ વાવેતર છે હવે ખેડૂતોએ ન કરવા. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને ફરી એકવાર જ્યારે વરસાદ અને ખેડૂતની વાત આવશે ત્યારે હું તમારી સાથે જોડાઈશ. થેન્ક યુ વેરી મચ.